નમસ્કાર મિત્રો, હું છું સંજય સોઢા, ખેડા લોકસભા અપક્ષ ઉમેદવાર. મિત્રો, હાલ હું કપરુપુર તાબે બારિયાની મુવાડી એક નાનું પરું છે, જે આઈ થિંક 600-700 વસ્તી ધરાવે છે, અને જોડે હમીરસિંહની મુવાડી, બે મુવાડીના પરા થઈને 1050 વોટિંગ ધરાવતું વસ્તી ધરાવતું એક ગામ છે. મિત્રો, જ્યાં વિકાસની વાત આવે, કેમ કે આજે હું એઝ આ લોકસભા ઉમેદવાર અને આખા ખેડા જિલ્લાની અંદર મારા ગામથી શરૂઆત કરું છું. તો મારું ગામ, મારો તાલુકો અને આખા ખેડા જિલ્લાની અંદર જ્યાં જ્યાં સમસ્યા હશે, કેમ કે કેમ બતાવવું જરૂરી છે, બતાવવું કેમ કે આજે અત્યારના આપણા સ્થાનિક નેતાઓ બહુ મસ્ત કામ કરે છે, બહુ સારું કામ કરે છે, પણ એ એમના અધર કામમાં યા તો મીટિંગ છે, યા તો રિબિન કાપવાની છે, યા તો કંઈ ફંક્શનમાં જવાનું છે, યા તો કંઈ સેમિનારમાં જવાનું છે, તો એ આગળ એ વધારે પડતા બીજી હોય છે. એટલે ગ્રાન્ટો આવે છે, પાછી જમા કરાવી દેવી પડશે, અને કરોડો રૂપિયાની અંદર જ્યારે આપણી ગ્રાન્ટો વિકાસ માટેની પાસ થયેલી હોય, કામ કરવા માટેના ગ્રાન્ટો પાસ થયેલી હોય, પૈસા આવે પણ કરોડો રૂપિયા રિટર્ન જમા કરાવે છે. એટલે એમને ખબર નથી હોતી કે એ પૈસા કઈ જગ્યાએ આપણે વાપરવા, કઈ જગ્યાએ એનો સદુપયોગ કરવો. તો આ વિડીયોના માધ્યમથી, જેમ કે ઘણા લોકો કહેશે પાછા કે ભાઈ તમારે જે બી કામ હોય તમે રૂબરૂ જઈને અરજી આપીને એમને મૌખિક તમે રજૂઆત કરી શકો છો, પણ વિડીયો બનાવવાની ક્યાં જરૂર હોય છે? તો વિડીયો બનાવવાની જરૂર એટલા માટે છે કે મૌખિક રજૂઆતમાં એ કામ ઉપર ધ્યાન દોરવામાં આવતું નથી. ખાલી આશ્વાસન મળે છે, જઈએ છે, થઈ જશે, વાત થઈ ગઈ છે, આટલા આવી ગયું છે, આ છે, એના સિવાય બીજું કંઈ થતું નથી. વાતો એવી, આશ્વાસન એવું મળે છે તમારું કામ હવે થઈ જશે, પણ વર્ષો વીતી જાય છે, થતું નથી. એટલે આ ખાલી વિડીયો નથી બનાવવાના. હાલ મારે અત્યારે આપણા MLA સાહેબ જોડે વાતચીત થઈ છે, 24 તારીખે મારે એમનો મુલાકાત કરવાની છે, અને હમણાં જે અમારા ગામડાના જેટલા બી રસ્તાઓ છે, આ એક રસ્તો નથી, આ એક રસ્તાનો વિડીયો બનાવ્યો છે. આ રસ્તા નંબર 2 છે, રસ્તા નંબર હજુ 3, મતલબ તમને આ રીતના 3 ભાગમાં 3 વિડીયો જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો અને પરિસ્થિતિ હું તમને બતાવું. કેમ કે આ પાછળ તમને આ રસ્તો તમને લાગશે કે ખેતરમાં જવાનો છે, ને ખરેખર એ જ છે. આ ગામડાના સીમ વિસ્તારના રસ્તાઓ છે, પણ અત્યારે તમને ખબર છે કે ગામડાની અંદર જે રીતે વસ્તી વધારો થાય છે, એટલે ધીમે ધીમે પબ્લિક છે જે પોતાના ખેતરમાં વસવાટ કરે છે, એવી રીતે આ બાજુ આ વિસ્તારમાં અત્યારે 15 કરતાં પણ 15થી 20 મકાનો અહીંયા બંધાયેલા છે. 15થી 20 મકાનોના જે બધા વ્યક્તિ છે તેમના આ જ રસ્તે જવર છે, ચાહે બાઇક હોય, ચાહે સાયકલ હોય, ચાહે ગાડી હોય, અને ચાહે બીમારી હોય. કોઈ પણ બીમારી વ્યક્તિ છે તો એને કોઈ ડિલિવરીવાળી કોઈ લેડીઝ છે તો એને ત્યાંથી કાં તો ખાટલામાં લાવવી પડે છે, ને અહીંયા રોડ ઉપરથી સાધનનું એ કરવું પડશે. રસ્તામાં તમને બતાવું, વિડીયોમાં બને રહેજો. પાછળ કેટલા મકાનો છે, શરૂઆત કરી આપણે અહીંયાથી, તો સામે પણ તમે મકાનો જોઈ શકો છો. અને ખેડૂતના દીકરા છીએ તો કાદવમાં પડવું, બરાબર, એમાં પડવું, એમાં અમારે કંઈ એ છે નહીં કે આપણે ખેડૂતના દીકરાને કોઈ દાર માટી કાદેવ નહીં પડેલી ના હોય, બગડવા કપડાં બગડશે એની કોઈ પડેલી ના હોય. અને કોઈ બોલે કે ના બોલે, હું બોલીશ, કેમ કે આ મારા ગામના પ્રશ્ન છે, એટલે મારા ગામ પ્રત્યેક નહીં આ વસ્તુ હું હરેક ગામની અંદર જે બી સમસ્યાઓ છે એ સમસ્યાની અંદર એનો ઉકેલ લાવીશું. મિત્રો, અહીંયા ગાય માતા આવી રહ્યા છે, તો પહેલાં આપણે એમને રસ્તો આપી દઈએ અને પછી હું તમને રસ્તો બતાડું. કેમ કે પાછળ જોવા વિડીયો પ્લે કરો. મિત્રો, અહીંયા તમે જુઓ છો કે આપણે જે ગાય માતા હતા એ હવે નીકળી ગયા છે. હવે આપણે હમણાં બધી પરિસ્થિતિ બતાવવાની કોશિશ કરીએ. આવો
ગભરાઈશ નહીં, આ જ કામ છે. નહીં બોલીએ તો હજુ આટલા વર્ષ ચાલવાનું છે. કાદેવમાં પડવામાં ગભરાઈશ નહીં. તું આ ભાઈ અમારા કેમેરામેન છે ને, એ કાદેવમાં પડવામાં થોડા બીવે છે અને એમને ખબર નથી કે હજુ નહીં બોલીએ તો કદાચ આપણે બીએ છે, પણ આ રસ્તામાં આપણા બાળકોને પાછળ પડવાનું જ છે. અને આ જ રીતે તકલીફ વેઠવાની છે. તમે રસ્તો જોઈ શકો છો. અને મિત્રો, આ ખેતરમાં જવા માટેના રસ્તા નહીં, ત્યાં સીમ વિસ્તારના, પણ આ રસ્તા કાયદેસર સરકારી રજિસ્ટરમાં સરકારી રસ્તો તરીકે આ છે. અને આ બધા મકાનો તમે જોઈ શકો છો. તો અહીંયા 15 થી 20 મકાનો અહીંયા બાંધાયેલા છે. 15 થી 20 મકાનો જનતા અહીંયા વસવાટ કરે છે. અને અત્યારે ખાલી આપણા વિડીયો બનાવવા માટે આવ્યા છે. જો વિડીયોમાં આટલી તકલીફ પડતી હોય આવવા જવા માટે, તો જે પબ્લિક અહીંયા કાયમ માટે રહે છે, જે સવાર સાંજ સબ્જી લેવા જવું પડે છે, સવારે નોકરી જવું પડે છે, નોકરીથી ઘરે આવે છે, રાત્રે 9 વાગે 10 વાગે ઘરે આવે છે, સબ્જી લેવા જવું છે, રાશન કરિયાણું લેવા જવું છે. અને સૌથી મોટી વસ્તુ એમ કહેવામાં આવે કે આપણા બાળકોને અત્યારે એજ્યુકેશન આપવું જોઈએ, ભણાવવા જોઈએ. નહીં તો બાળકો અત્યારે આવા રસ્તામાં પડી અને બહાર સ્કૂલે જતા હોય છે. હવે તમે જોઈ શકો છો, આ મારા બૂટની હાલત તમે જુઓ, આ બૂટની હાલત છે. તો બાળકો જ્યારે સ્કૂલે જતા હશે તો એમની શું થતું હશે? અહીંયા આ બતાવો, સ્વિમિંગ પુલ બતાવો, આપણો વિકાસ બતાવો ગામનો. અહીંયા આ મકાનો તમે જોઈ શકો છો. અહીંયા ઘણા બધા એવા છે. કેમ છો કાકા, મજામાં? તમે વિડીયોમાં બનાવી દેજો મિત્રો. વિડીયો બને એટલો આપણે શોર્ટમાં પતાવીશું. અને પૂરી માહિતી આપવી પણ જરૂરી છે. આ બાજુ બતાવો, આ બધા મકાનો છે. આ બાજુ બતાવો, આ બધા મકાનો છે. હવે પણ મકાનો છે. આઈ થિંક કેટલા મકાનો છે અહીંયા આપણા વિસ્તારમાં? 10-15 મકાનો ખરા? ચલો, આ અમારા કાકા છે જે અહીંયા વર્ષોથી રહે છે. આ રસ્તો તમને લાગે છે બનવા જેવો છે, જરૂર છે, એવું રસ્તાની જરૂર છે ખરી? જરૂર તો શું તકલીફ પડે છે? આવજો, તમે વિડીયો બને છે, આ વિડીયો આપણે સોશિયલ મીડિયામાં જશે. વિડીયોના માધ્યમથી જે લોકોને ખબર નથી એમને ખબર પડે કે અહીંયા કામ કરવા જેવું છે, અહીંયા ચમકે. એ તો ઓફિસોમાંથી બહાર નીકળવાના નથી, બરોબર? બતાવીશું તો કઈ કરજે. તમને જે બી તકલીફ હોય 2 શબ્દ તમે કહી શકો છો. તકલીફ તો બહુ હોય. શું છે બા? જો આ રસ્તો હોય, ખેતરમાં કોઈ નીકળવા દેતું નહીં. હા. અને આ રસ્તો હોય ને તે બધો બાતલ હોય. એવું પબ્લિક ને બહુ જ ધ્યાન પડે. છોકરો નિહાર ગાડીઓ લઈને જવું બહુ તકલીફ હોય તો પગદંડી માટે લોકો શર્મા શર્મી નહીં કરવા દે બધાને. આપણને પણ આપણે કાયમ માટે આખી જિંદગી તો લોકોના આપણે શર્મા શર્મી નહીં નીકળવાના ને, બીજાના નીકળવા દે, પગદંડી ના નીકળવા દે. કોઈ કશું કે આપણે વાપરવું પડે. અને અહીંયા મેં જોયું કે આગળ પેલા મેન્ટલ તો પેલા નાખેલા છે, ખાલી મેન્ટલ કામ થયું નથી, ખાલી માટી કામ થયેલું છે. બસ. અને મિત્રો તમે જો આ ખાલી અત્યાર સુધી આ રસ્તો ઠેઠ હજુ આગળ છે. આગળ અડધા કિલોમીટર 1 કિલોમીટર સુધી આ જ પરિસ્થિતિ છે. અને તમે જોઈ શકો છો કે આપણે એક દિવસ તમે ખુરશામાં બેહી રહો, અમારે પબ્લિક ને હેરાન થવાનું. વોટ આપીએ છે ને આપણે, આપીએ છે ને વોટ તો કામ ગમે તે મેલી નહીં વોટ આલવા જવું પડે, આપવા જવું પડે છે ને. આપણે ઘરનું કામ હોય, ગમે તે કામ હોય તો મૂકીને આપણે ખાતા ઉઠીને જવું પડે ને. જવું જ પડે ને. તો હવે આ વિડીયોના માધ્યમથી આપણા જે બોલો એ જો એ ક્ષેત્રાળુ આ પેલા જે બા છે, હવે એમને જવાનું છે આગળ, પણ અહીંયા આ રસ્તાની પરિસ્થિતિ આવી એના કારણે બીજા વ્યક્તિનામાં ખેતરમાં પડીને નીકળે છે. કહેવાનો મતલબ એ જ છે કે આજે આપણા વિકાસનું કામ જ્યારે નામ કહેતા હોય કે ભાઈ વિકાસ થવો જોઈએ, વિકાસ થવો જોઈએ, તો વિકાસની અંદર આ પરિસ્થિતિ છે ગામડા લેવલમાં. અને અત્યારે અમારા બારિયાની મુવાડી અને કપરૂપુર પંચાયત ગણાય છે. ગ્રાન્ટ સંયુક્ત કપરૂપુરમાં અમારી પાસ થાય છે, પણ એ પૈસો અમારા ગામમાં કઈ ગ્રાન્ટમાં વપરાય ખબર નહીં. આઈ થિંક મને ખબર છે, જ્યાં સુધી મેં નાની મોટી માહિતી કાઢી છે ત્યાં સુધી 5 થી 6 જ કામ અત્યાર સુધી
હડપંપ બનાવેલા છે, એક બે આરસીસી ગામ વચ્ચે બનાવેલા છે, કંઈક બ્લોક નાખેલા છે અને બોર પંપિંગનું કામ કરેલું છે. એના વગર બીજું કોઈ નથી, એક પણ બીજું કામ નહીં. રસ્તા બાબતે સીમ વિસ્તારમાં હજુ આ રસ્તો બીજો છે. આજે હું તમને 3 એવા રસ્તા બતાડીશ જે આખું ગામ ખેતરમાં વસેલું છે. ખેતરોના સીમ વિસ્તારમાં બધા લોકો એમના રહેઠાણ કરે છે, બરાબર. અને એમાં દરેક રસ્તા હું તમને બતાવવાનો છું, અલગ અલગ વિડીયોમાં તમને બતાવીશ, બરાબર. શું કહેવા માગશો તમે રસ્તા બાબતે? શું કહેવું છે તમારે? જે કહેવું હોય તમે કહો કે તમારો કોઈ બી રસ્તો કારણે બનાવો. રસ્તો જલ્દી બનાવો તો સારું. તકલીફ બહુ છે રસ્તા માટે. નામ શું તમારું? છત્રસિંહ હેમાભાઈ સોઢા. છત્રસિંહ હેમાભાઈ સોઢા, બરોબર. હા. આપણા ગામના સરપંચ કઈ રીતનું કામ કરે છે, કેવા છે? હજુ કઈ સરપંચ કામ તો કરી જ નથી. હે? 1 રૂપિયાનું કામ કરી નથી. તો 5 વર્ષ તો સરપંચ રહ્યા, બધા કે સરપંચ સારું કામ કરે છે. પણ કરી જ નથી. નહીં કર્યું એમ? હમ. આ 5 વર્ષ તો નથી કર્યું. હા, એમને એમ જ છે. એમને એવું એમ જ છે. છે. અહીંયા જાણે આપણા પેલા વડાવાળો પંપ બગડેલો કિરીટભાઈ હતા ને? તે એક બેન આવેલો ટીડીઓ સાહેબ કરીને. હા તે મને અહીં પૂછવા આવેલો કે ભાઈ આ જમીન કોની? તા કઈ શાંતાબેન સનાભાઈ એમની. હા એ પછી એ લોકો બોર હમું કરવા માટે કે અમે હેડપંપ હમું કરવા માટે આવીશું. તો પછી સરપંચે એમ કહ્યું કે એ તો જિલ્લા લેવલનું પંપ હોય એટલે તાલુકા પંચાયત નહીં કરે એ પંપ. તો એ ના કરવા દીધું હમું. તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ આવે છે, તાલુકા પંચાયતમાં પાણીની સગવડ, કોઈ બોર ખરાબ થઈ ગયા હોય, હેન્ડપંપ ખરાબ થઈ ગયા હોય, લાઇટનો પ્રોબ્લેમ હોય, સાફ સફાઈ હોય, આ બધો પૈસો તાલુકા પંચાયતનો જ પૈસો કાઢવાનો હોય છે. કરવાનું હોય. તે આ હેડપંપ પોયડાવાળા સરપંચ શું નામ એમનું? હિતેશ પટેલ. હિતેશભાઈ પટેલ એમણે આ હેડપંપ ચાલુ કર્યો. અત્યારે એટલે નવો મતલબ બનાવ્યો. અમારા ગામના સરપંચ હતા એવું એમને નહીં બનાવ્યો, ના. અને બીજી પંચાયતના સરપંચ પોયડા બનાવ્યા. પંચાયત વાળા હેડપંપ બનાવ્યા. તો જે પોયડા પંચાયતના સરપંચ સાહેબ છે એમને તો હું ધન્યવાદ કહીશ કે ભાઈ તમે તમારી પંચાયત છોડીને અમારા પંચાયતમાં આવીને અને કંઈક સારું કાર્ય કર્યું, કર્યું. બરોબર. બીજા એક અમારા ભાઈ જેવા જ છે, આમ કાકા થાય, અમારા ભાઈ થાય, એમના 2 શબ્દો કરે. દિનેશભાઈ તમે શું કહો? આ રસ્તો બનાવો, બીજું શું? કોણ બનાવશે? આપણો સરપંચ ને જ તો બધા નહીં. હે સરપંચ છે આપણા ગામમાં અત્યારે? હે હે અરે બધોય કઈ કઈ થાચા, કોઈ કશું હમું જોતા નહીં. હોમો જાદરો પડી જાય એવો બનાવી આલે એવું? અમાર તો શૈલેષ ને સકરાચીમાં બે ઉભા રહેલા ને, હા. અમાર તો પહેલાની કશી ગોઠાઈ નહીં, કશી નહીં. ભાઈ આમાં અને અમારે ઇલેક્શન જુદું પડીએ જુદું પાવું. બાનું કહેવું મતલબ એવું છે કે જે તે સમયે પંચાયતમાં આપણા જે સરપંચની ચૂંટણી લડ્યા ત્યારે બીજા એક સરપંચ ઊભા હતા ને હમણાં એક બાબુ ઊભા હતા, એમનો છોકરો ચૂંટણી લડ્યા હતા અને એવા થોડા વોટ માટે મતલબ હારી ગયા છે. તો મતલબ બની શકે કંઈ એવા કહેવું એવું છે, હું નથી કહેતો, એવા એવું કહે છે કે પર્સનલી મતલબ અમુક દુશ્મની યા તો પર્સનલી વેરવા માટે કરીને અમુક વિકાસના કામ ના કર્યા હોય. બની શકે મેઇન કામ આ પણ એ હોય, બરોબર. આપણે એમની જે બી પર્સનલ મેટર હોય, આપણા અધર મેટર છે, આપણે એમાં નથી પડવું. મેઇન મુદ્દો એ છે કે કામ થવું જોઈએ, કામ થવું જોઈએ, વિકાસનું કામ. હવે આપણે કદાચ અરજી આલવાની થાય, હું તમને બોલાવું એ દિવસે આટલા જ આ બાજુ જેટલા બી અહીંયા લોકો આ રસ્તાનો હકદાર છે, અહીંયા જેમના અવર જવર છે, બધા ભેગા થશે, સહી કરીને ખાલી આપણે ત્યાં આગળ રજૂઆત કરવાની, બધાને આવવું પડશે. હું તમારી જોડે છું. અને પોયડા પંચાયતમાં કામ ચાલુ હતું ને, એક ભાઈ ઓફ થઈ ગયેલા તો હું બેસણામાં ગયેલો, તે સરપંચે મને કહેલું હા કે તમારે પેલો રસ્તો બન્યો તા કઈ ના નહીં બન્યો તા કઈ આ તમારા કોણ કરે છે કોમ? તા કે અમે જાતે સરપંચ જ હું કરો. તો કે તમે મને 10 સહીઓ કરી અને અરજી લખીને આપી દો કે સરપંચ સાહેબની આપણે સપોર્ટ લઈશું, બરોબર. હું પણ તમારા સપોર્ટમાં છું ને હવે કેમ કે હું એક મિશન ઉપર ઉતર્યો છું. તમને ખબર હોય કે લોકસભા ઇલેક્શન હું લડ્યો હતો, કે એમાં શું હોય કે આપણા દેવુસિંહ સાહેબ જે આપણા સંસદ સભ્ય હતા, બરોબર, એમને કરોડો રૂપિયાની ગ્રાન્ટ રિટર્ન કરી અને આ છાપાની અંદર આવેલું બધાય જાણે છે. અને એમણે પૈસો ઉપરથી આવ્યો હતો વિકાસના કામ માટે, પણ ખબર નથી ક્યાં કરવું. એમને તો એવું જ છે કે ભાઈ ગામડા લેવલમાં બધા સુખ ખુશાલીથી જીવે છે, પાણી રસ્તા બધું ટકાટક છે, એટલે આ સરકારના પૈસા વધારાના છે એ આપણે પાછા આપી દઈએ. જેમ કે એ તો જોવા આવ્યા નથી. હવે એમને આપણે જ્યાં સુધી બતાવીએ નહીં, જ્યાં સુધી વાત નહીં કરીએ તો હજી એમને થોડી ખબર કે તમને ભૂખ લાગી, મારે તમને જમવાનું આપવું પડે. તો હવે આપણે જવું પડશે, હવે જાગૃત થવું પડશે. તમારા ક્ષેત્રમાં જવાનું આનો રસ્તો હોય ને. હા તા. મિત્રો અરજી લખીને 10-15 સહીઓ કરીને આપી છે પટેલને, આપણે પોયડા સરપંચને. આપણા એમએલએ જોડે મારા વાતચીત થઈ છે, મને તારીખ આપી છે, તારીખે એવું લાગે હું તમને ફોન કરું છું,
બધા આપણે ભેગા મળી જઈએ ને આ રસ્તાનું નિરાકરણ કરી. જેમ કે આપણા અત્યારે જે ધારાસભ્ય એમએલએ સાહેબ છે એ કામ સારું કરે છે. જેમ કે એમના જેવા એમએલએ આપણે અત્યાર સુધી નથી જોયા. અત્યારે મોઢા તાલુકાની અંદર એમએલએ સાહેબ કામ સારું કરે છે, પણ કહેવાનો મતલબ એવા એમની જગ્યાએ બીજી હોય તો આપણે જણાવવું તો પડે ને. જણાવવાના કામ ના થાય. હે જણાવવું તો પડે ને. જેમ કે વાસનાની આપણે એક મેટર હતી કુંભા તલાવડીની, એ હું આવી રીતે ગયો હતો ને એમણે મેં આપણા એમએલએ સાહેબને રજૂઆત કરી હતી અને એમએલએ સાહેબે મને કીધું કે ભાઈ દિવાળી સુધીનો મને સમય આપો ને એમને સમય આપ્યો એ પ્રમાણે એમને કામ પણ કરી બતાવ્યું. અત્યારે કામ ચાલુ છે. એ આના કરતાં પણ વધારે ગંભીર પરિસ્થિતિ હતી કુંભા તલાવડી, બરાબર. તો કામ ચાલુ છે. તો પહેલાં તો આપણા એમએલએ સાહેબનો હું ધન્યવાદ કહીશ કે તમે જે બી કામકાજ કરો છો બહુ એ કરે છે, પણ ગ્રાઉન્ડ ફ્લોર લેવલ નીચેના લેવલે ક્યાંક ને ક્યાંક બહુ નાની મોટી તકલીફ છે. પબ્લિક હેરાન થાય છે, તો એની પર ધ્યાન દોરો. એ માટે જય હિન્દ, જય ભારત.